નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, હોળીના દિવસે થનાર ચંદ્રગ્રહણથી આ 5 રાશિના લોકો બનશે કરોડપતિ. શરૂ થશે હવે સારા દિવસો, પછી ધન વર્ષા. મિત્રો, હોળીના દિવસે દેવ મહાદેવ પોતે આ 5 રાશિના લોકોના તમામ વિઘ્નો, દુઃખ, દર્દ, મુશ્કેલીઓ અને કષ્ટ દૂર કરવા જઈ રહ્યા છે. અને મિત્રો, કમનસીબે આ 4 રાશિના લોકો ઉપર દુઃખનો પહાડ તૂટી જવાનો છે. કારણ કે મિત્રો, આ વખતે 3 માર્ચ 2026ના રોજ હોળીના દિવસે જ વર્ષનું સૌથી મોટું અને પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે. મિત્રો, આ વખતે હોળી 3 માર્ચને મંગળવારના દિવસે ઉજવવામાં આવશે અને આ જ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું હોવાથી તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. ચંદ્રગ્રહણનો સૂતકકાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. મિત્રો, આ ગ્રહણના સૂતકની શરૂઆતથી ગ્રહણના અંત સુધી પૂજા સહિતની ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. જ્યારે મિત્રો સૂતકકાળ ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા લાગુ કરવામાં આવે છે, ત્યારે આવી સ્થિતિમાં ઘણા લોકોમાં મૂંઝવણ છે કે શું ગ્રહણથી રંગોના તહેવાર હોળીમાં કોઈ વિઘ્ન કે ખલેલ પડે છે કે પછી સૂતકકાળ પડે તો હોળી દહન કરવું જોઈએ કે નહીં? શું કોઈ પણ ગ્રહણ દરમિયાન લોકો રંગોળીના રંગોથી હોળી રમી શકશે કે નહીં? તો મિત્રો, આપણે આજના વિડીયોમાં આ વિષય વિશે ઊંડાણપૂર્વક જાણીશું અને તે પણ જાણીશું કે કયા એવા કામ છે જે ગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ. અને મિત્રો, ચંદ્રગ્રહણ વખતે તે કઈ 2-5 મિનિટની વસ્તુ છે જેનો ઉપયોગ જો તમે કરી લેશો તો તમારું ભાગ્ય તમને સાથ આપશે અને મિત્રો તમારું નસીબ તમારા પક્ષે રહેશે. તેમજ મિત્રો તમારા બધા જ પ્રકારના કષ્ટો, દુઃખો અને મુશ્કેલીઓ દૂર થઈ જશે. મિત્રો, તમને તમારા કાર્યક્ષેત્રે ભગવાન શિવની કૃપાથી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થશે. જો મિત્રો, આ સમય દરમિયાન તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તમે ચંદ્રગ્રહણ દરમિયાન થોડીક સાવધાની નહીં રાખો તો તમારા જીવનમાં માત્ર પરેશાનીઓ જ નહીં રહે પણ તમારું દુર્ભાગ્ય તમારા પર હાવી થઈ શકે છે. અને મિત્રો, તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ મિત્રો, બીજી તરફ ચંદ્રગ્રહણ દરમિયાન કરવામાં આવેલા ઉપાયો પણ ક્યારેય વ્યર્થ જતા નથી. કારણ કે મિત્રો, અહીં તમને ભગવાન ચંદ્રદેવના આશીર્વાદ મળે છે અને તમને ભગવાન શિવના આશીર્વાદ મળે છે. મિત્રો, આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી તમને ચંદ્રદેવના આશીર્વાદ મળે છે અને ભગવાન ભોળેનાથની કૃપાથી તમારા જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનો અંત આવે છે અને મિત્રો તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરશો. જો મિત્રો તમે પણ ઈચ્છો છો કે ચંદ્રદેવ અને ભગવાન શિવના આશીર્વાદ તમારા પરિવાર અને તમારા પર હંમેશા રહે અને મહાદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય, તો મિત્રો તરત જ સાચી શ્રદ્ધાથી આ વિડીયોને એક પ્યારી લાઈક અને શેર કરી દો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ચંદ્રદેવ, જય માતા લક્ષ્મી લખો. તો મિત્રો, 3 માર્ચ 2026 મંગળવાર રોજ પડતું ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે તેના વિશે વાત કરીએ. તો મિત્રો, આ ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર બપોરના સમયે શરૂ થશે અને આ ગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે. આ સિવાય મિત્રો આ ચંદ્રગ્રહણ યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને પેસિફિક ક્ષેત્રમાં દેખાશે. તો મિત્રો, 3 માર્ચે મંગળવારના દિવસે ચંદ્રગ્રહણ બપોરે શરૂ થઈને મોડી સાંજ સુધી ચાલશે અને તેનો સૂતકકાળ સવારથી જ લાગી જશે. તો મિત્રો, તમારે હવે આ સમય દરમિયાન અમુક સાવચેતી રાખવાની છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ, નહીંતર ખરાબ નસીબ તમારી પાછળ આવશે. જેમ કે ધ્યાનમાં રાખો કે ચંદ્રગ્રહણ દરમિયાન ન તો ભોજન રાંધવામાં આવે છે,
બીજું, ચંદ્રગ્રહણનો સૂતકકાળ શરૂ થતાની સાથે જ ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ સરી કે કાતર જેવી ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવાની ખાસ કાળજી લેવી પડશે. ત્રીજો મિત્રો, આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે સૂતક કાળ દરમિયાન અને ચંદ્રગ્રહણ દરમિયાન બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ક્યારેય ઘરની બહાર ન નીકળવું જોઈએ. ચોથું મિત્રો, ચંદ્રગ્રહણના સૂતક કાળમાં તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો કે તકરાર ન થવી જોઈએ. અન્યથા ચંદ્રગ્રહણ પછી તમારા ઘરની બરકત અને પ્રગતિ સંપૂર્ણ બંધ થઈ જશે. મિત્રો, હવે આપણે જાણીશું કે તે કઈ પાંચ ભાગ્યશાળી રાશિના લોકો છે જેનું જીવન આ ચંદ્રગ્રહણ બાદ સોનાના જેવું ચમકી જશે. મિત્રો, ભગવાન શિવ 5 રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થયા છે અને વર્ષ 2026ના આ પ્રથમ ગ્રહણ બાદ આ લોકો કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે. તો મિત્રો, તેમાં પ્રથમ ભાગ્યશાળી જે રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે 2026નું આ ચંદ્રગ્રહણ વરદાન સમાન સાબિત થશે. મિત્રો, આ સમયે તમારા અટકેલા કાર્ય પૂરા થશે અને વ્યવસાયમાં જે નુકસાન થઈ રહ્યું હતું તે નફામાં બદલાશે. અને મિત્રો, નોકરી કરતા લોકો માટે પ્રમોશનના યોગ છે અને વિદેશ જવા ઈચ્છતા મિત્રો માટે આ સુવર્ણ તક છે. મિત્રો, તમારી આવકમાં અચાનક મોટો ઉછાળો આવશે અને તમે નવો મકાન કે જમીન ખરીદવાનું સપનું પૂરું કરી શકશો. અને મિત્રો, સમાજમાં તમારું માન સન્માન વધશે અને દુશ્મનો પરાજિત થશે. મિથુન રાશિના લોકો માટે બુધ અને ચંદ્રનો સમત્વ બૌદ્ધિક ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો લાવશે, જેના કારણે જૂની ફસાયેલી મિલકતના વિવાદો ઉકેલાઈ જશે અને પરિવારમાં લાંબા સમયથી ચાલી આવતી તણાવની સ્થિતિઓનો અંત આવશે. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે આ ચંદ્રગ્રહણ ભાગ્યના દ્વાર ખોલનારું સાબિત થશે. મિત્રો, વર્ષ 2026માં શનિ અને રાહુની બદલાતી ચાલ વચ્ચે આ ગ્રહણ તમને આકસ્મિક ધન લાભ કરાવશે. શેર બજાર કે લોટરીમાં રોકાણ કરનારાઓ માટે આ સમય અત્યંત લાભદાયી છે. મિત્રો, તમારા જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે અને સંતાન પક્ષ તરફથી કોઈ મોટા શુભ સમાચાર મળી શકે છે, જે મિત્રો તમારા આખા પરિવારમાં ખુશીઓ લાવી દેશે. મિત્રો, તમે જે પણ પ્રોજેક્ટમાં હાથ નાખશો તેમાં સફળતા નિશ્ચિત છે. મેષ રાશિના લોકોમાં આ ગ્રહણ પછી એક નવી ઉર્જાનો સંચાર થશે, જેનાથી તેઓ આળસ છોડીને લક્ષ્ય તરફ આગળ વધશે અને જૂના મિત્રોના સહયોગથી કોઈ મોટો વ્યવસાયિક સાહસ ખેડશે, જે ભવિષ્યમાં આર્થિક કાર્યકલાપ કરી દેશે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસવાની છે. આ સમયે મિત્રો તમારી કુંડળીમાં ધન યોગ પ્રબળ બની રહ્યો છે, જેના કારણે મિત્રો તમારી આર્થિક સ્થિતિ અખંડિત મજબૂત બનશે. જૂના કર્જમાંથી મુક્તિ મળશે અને આવકમાં એક કરતાં વધુ સ્ત્રોત ઊભા થશે. જો મિત્રો તમે વેપારી છો તો નવી ભાગીદારીમાં તમને મોટો ફાયદો થશે અને સોશિયલ મીડિયા કે ટેકનોલોજીના માધ્યમથી તમે નામ અને દામ બંને કમાશો. વૃષભ રાશિના લોકો માટે શુક્રની સ્થિતિ લક્ઝરી અને ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો કરશે અને ખાસ કરીને સ્ત્રી પક્ષ તરફથી ધન લાભ મળવાની પૂરેપૂરી શક્યતા છે, જેથી લાંબા સમયની ઈચ્છાઓ પૂર્ણ થશે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો
કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે કર્ક રાશિના લોકો માટે આ ગ્રહણ કરિયરમાં મોટી ઉડાન ભરવાનો સમય છે. મિત્રો, તમને સરકારી નોકરી કે મોટા કોર્પોરેટર હાઉસમાં ઉચ્ચ પદ મળી શકે છે. વાહન સુખની પ્રાપ્તિ થશે અને લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓમાંથી રાહત મળશે. અને મિત્રો, તમારા વ્યક્તિત્વમાં એક અલગ જ નિખાર આવશે, જેનાથી લોકો તમારા પ્રત્યે આકર્ષશે અને તમને દરેક કાર્યમાં નેતૃત્વ કરવાની તક મળશે. આર્થિક રીતે મિત્રો, તમે એટલા ક્ષમક બનશો કે તમે બીજાની મદદ કરી શકશો. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી આ ગ્રહણ તેમના માનસિક બળને મજબૂત બનાવશે અને અંત જ્ઞાનના આધારે લેવાયેલા નિર્ણયો તેમને સમાજમાં મોટું સ્થાન અપાવશે. હવે મિત્રો, જે આગળની જે 5મા નંબરની જે અંતિમ જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે કન્યા રાશિના લોકો માટે 2026નું આ વર્ષ ભાગ્યોદય લઈને આવ્યું છે. ચંદ્રગ્રહણ બાદ મિત્રો, તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે અને તમે લીધેલા નિર્ણયો સચોટ સાબિત થશે. અપરિણિત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવશે અને જેમના લગ્ન થઈ ગયા છે તેમના જીવનમાં સંતાન સુખના યોગ બનશે. બેરોજગાર લોકોને મનગમતી નોકરી મળશે અને મિત્રો, તમારી વાણીના પ્રભાવથી તમે અશક્ય કામને પણ શક્ય બનાવી શકશો. કન્યા રાશિના લોકોએ પોતાના આહાર પર ધ્યાન આપીને નિયમિત ધ્યાન કરવું જોઈએ, જેથી કરીને ગ્રહણની ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરી શકાય અને રચનાત્મક કાર્યોમાં સફળતા મેળવી શકાય. મિત્રો, આ પાંચેય રાશિના લોકોએ ગ્રહણ દરમિયાન ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ, જેનાથી ગ્રહણની નકારાત્મક અસર દૂર થાય અને શુભ ફળની પ્રાપ્તિ થાય. મિત્રો, આ ઉપરાંત જો આપણે વિગતે વાત કરીએ તો ગ્રહણના સમયગાળા દરમિયાન મંત્રોચ્ચારનું ફળ સામાન્ય દિવસો કરતાં હજારો ગણું વધી જાય છે. માટે રાત્રિના સમયે હનુમાન ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો પણ અત્યંત ફળદાયી રહેશે. જે મિત્રો 4 રાશિના લોકો માટે સમય પ્રતિકૂળ છે, તેમને ખાસ કરીને સફેદ વસ્તુઓ જેમ કે દૂધ, દહીં કે ચોખાનું દાન ગ્રહણ પછી કરવું જોઈએ, જેથી સંભવિત માનસિક ક્લેશ અને આર્થિક તંગીથી બચી શકાય. મિત્રો, ગ્રહણના 9 કલાક પહેલા એટલે કે સૂતક કાળ આગતાની સાથે જ તુલસીના પાન રાંધેલા ભોજનમાં નાખવું ચૂકશો નહીં. કારણ કે મિત્રો, તુલસીમાં ગ્રહણના હાનિકારક વિકિરણોને શોષવાની ક્ષમતા હોય છે. હોળીના દિવસે જ્યારે તમે આ અગ્નિ પ્રગટાવો ત્યારે તેમાં પીળી સરસવ અને કપૂર નાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા બળીને ભસ્મ થઈ જશે અને મહાદેવના આશીર્વાદથી આખું વર્ષ આરોગ્ય જળવાઈ રહેશે મિત્રો. અને મિત્રો, જે લોકો પર પહાડ જેવી મુશ્કેલીઓ આવવાની છે તેમને ગ્રહણના દિવસે ભગવાન શિવને અભિષેક કરાવવો અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી અકાળ મૃત્યુ અને મોટી બીમારીઓના જોખમ ટળી જશે. મિત્રો, તમારી આર્થિક ઉન્નતિ માટે આ ચંદ્રગ્રહણ એક વળાંક સાબિત થશે. જો મિત્રો, તમે સાચી રીતે ધાર્મિક નિયમોનું પાલન કરશો તો યાદ રાખજો કે ગ્રહણ માત્ર ખગોળીય ઘટના નથી, પણ તે આધ્યાત્મિક શુદ્ધિનો અવસર છે જે તમારા નસીબને બદલી શકે છે. તો મિત્રો, આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમના પર મહાદેવ અને માતા લક્ષ્મી મહેરબાન થયા છે. જો મિત્રો, તમને આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ ચોક્કસ લખજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે
આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.